હેલો એવરીવન, આજે જે આપણે લેંગ્વેજ ફંક્શન્સ જોઈશું એમાં છે શોઈંગ પર્પસ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ પર્પસ. પર્પસ છે એટલે ઇન્ટેન્શન, કોઈપણ વસ્તુનો ઈરાદો, હેતુ કે આશય. આપણે જ્યારે કોઈપણ વસ્તુ કરીએ છીએ ત્યારે આપણે એની પાછળ કોઈપણ પર્પસ તો હોય છે ને. તો આનો જે યુઝ છે એ છે પર્પસ દેખાવાનો. તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે આપણે વાય એન એક્શન ઇઝ ડન, શા માટે કોઈ ક્રિયા કરવામાં આવી છે. તો આવું જ્યારે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ ત્યારે એના જવાબમાં આપણને જે મળે છે એ છે શોઈંગ પર્પસ. એના કીવર્ડ્સ છે ફર્સ્ટ વિથ અ વ્યૂ ટુ, સેકન્ડ ઇન ઓર્ડર ટુ, થર્ડ સો ધેટ, ફોર્થ ઇન ઓર્ડર ધેટ, ફિફ્થ ટુ એન્ડ સિક્સ ફોર. ટોટલ 6 કીવર્ડ્સ છે. પણ આ જોઈને તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ બધા જ કીવર્ડ છે એને આપણે 3 પેરમાં ડિવાઈડ કરીશું. અને આ બધાનું ગુજરાતી છે ના હેતુથી કે જેથી માટે. હવે આપણે એને કઈ રીતે 3 પેરમાં ડિવાઈડ કરીશું? આપણે એને એવી રીતે પેરમાં ડિવાઈડ કરીશું કે જેમાં આપણે 6માંથી ખાલી ફક્ત 3 જ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવી પડે. તો સૌથી પહેલી પેર છે એ છે ફોર અને વિથ અ વ્યૂ ટુ. સેકન્ડ પેર છે ઇન ઓર્ડર ટુ અને ટુ. થર્ડ છે ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. હવે આપણે આ ત્રણેયની સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. આ એટલે ઇઝી થશે કે આપણે એને આવી રીતે પેરિંગ કરીશું તો આપણે 6ની જગ્યાએ ખાલી ફક્ત 3 જ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવાની થશે. તો જે ફર્સ્ટ પેર છે એના પછી સેન્ટેન્સ પેટર્નમાં ફક્ત એ જ યાદ રાખવાનું છે કે વર્બનું આઈએનજી વાળું રૂપ આવશે. સેકન્ડ જે છે ઇન ઓર્ડર ટુ ઓર ટુ, એની સાથે છે એમાં વર્બનું આઈએનજી વાળું રૂપ નહીં આવે, પરંતુ એની સાથે આપણે જોઈએ તો વર્બનું મૂળ રૂપ દર્શાવવામાં આવે છે, એટલે કે એનું રૂટ ફોર્મ. અને જે થર્ડ પેટર્ન છે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ, એમાં આ બંને કરતાં થોડુંક અલગ છે. એમાં આપણે ઇઝીલી યાદ એ રીતે રહેશે કે બંનેમાં પાછળ ધેટ છે. એટલે પહેલી 2 પેર આપણે વધુ યાદ રાખવી પડશે, પણ ત્રીજી પેરમાં ઇઝી છે કે પાછળ ધેટ હોય તો એ બંને પેરનું પેરિંગ થાય છે. હવે એમાં સબ્જેક્ટ આવે છે, પછી મોડલ ઓક્ઝિલરી આવે છે. મોડલ ઓક્ઝિલરી એટલે કે કેન, કુડ, મી, માઇટ, વુડ. અને એના પછી વર્બનું રૂટ ફોર્મ એટલે કે મૂળ રૂપ આવે છે. એટલે થર્ડમાં સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ વર્બનું મૂળ રૂપ. તો ખાલી થર્ડમાં આ 3 વસ્તુ છે, બાકી ફર્સ્ટ અને સેકન્ડમાં વર્બનું આઈએનજી વાળું રૂપ છે અથવા તો વર્બનું મૂળ રૂપ દર્શાવવામાં આવે છે. તો તમે આ 6 કીવર્ડ્સને અને આ 6 કીવર્ડ્સની જો પેરિંગ કરીએ તો 3 સેન્ટેન્સ પેટર્નને યાદ રાખો તો આપણે આ જે શોઈંગ પર્પસ છે એ ઇઝીલી યાદ રહી જશે. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ તો ફર્સ્ટ છે હી વર્કડ વેરી હાર્ડ with a view to winning the first prize. તેણે ખૂબ મહેનત કરી. કેમ? with a view to એટલે શેના આશયથી કે શેના હેતુથી? તો વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે આમાં આપણે જોઈએ તો આમાં કીવર્ડ કયું છે? તો કીવર્ડ છે એ છે with a view to. ફર્સ્ટ પેરમાંથી લીધું છે, બરાબર. અને આપણે આગળ જોયું તો સેન્ટેન્સ પેટર્નમાં તો વિથ અ વ્યૂ ટુ આવે ત્યારે વર્બનું આઈએનજી વાળું રૂપ જ આવે, અને અહીંયા આઈએનજી વાળું રૂપ છે વિનિંગ, એટલે આ એક જોવાનું છે. સેકન્ડ છે ધીસ મોપ ઇઝ ફોર ક્લિનિંગ ધ ફ્લોર. મોપ એટલે કે આપણે જે ઊભું પોતું હોય છે ઘરમાં એને મોપ કહેવામાં આવે છે. એ હવે આમાં સેકન્ડમાં શું છે કીવર્ડ? તો ફોર છે. અને ફોર પછી પણ આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો વર્બનું આઈએનજી વાળું ફોર્મ છે, એટલે અહીંયા ક્લીનની જગ્યાએ ક્લિનિંગનો યુઝ કરવામાં આવ્યો છે. થર્ડ એક્ઝામ્પલ આપણે સેકન્ડ પેરમાંથી જોઈશું. આઈ ગોટ માય મિકેનિક ટુ રિપેર માય બાઇક. હવે આમાં ટુ છે એ છે કીવર્ડ, અને જ્યારે પણ ટુ હોય ત્યારે એના પછી વર્બનું મેઇન ફોર્મ આવે છે, એટલે રિપેરનું રિપેર જ રહેશે. મેં મારા મિકેનિકને મારી બાઇક રિપેર કરવા માટે કીધું. ફોર્થ સેન્ટેન્સ હી ઇઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ ઇન ઓર્ડર ટુ સેવ સમ પોકેટ મની. એ પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યો છે. કેમ?
તો એની પોકેટ મની બચાવી શકે એ આશયથી. હવે આમાં ઇન ઓર્ડર ટુ છે એ કીવર્ડ છે, અને ઇન ઓર્ડર ટુ પછી શું આવશે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે? તો ક્રિયાપદનું મેઇન ફોર્મ આવશે, એટલે સેવનું સેવ જ રાખ્યું છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. પીપલ ગો અબ્રોડ ઇન ઓર્ડર ધેટ they might earn a lot. લોકો એબ્રોડ એટલે કે બીજી કન્ટ્રીઝમાં જઈ રહ્યા છે, ફોરેન કન્ટ્રીઝમાં. કેમ? અર્ન અ લોટ એટલે ખૂબ કમાવવાના આશયથી. બરાબર છે. આમાં ધેટ છે એ ઇન ઓર્ડર ધેટ છે એ શોઈંગ પર્પસ દર્શાવે છે, અને એના પછી આપણે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે શું હતું? તો સબ્જેક્ટ. હવે અહીંયા સબ્જેક્ટમાં શું કર્યું છે? તો પીપલ સબ્જેક્ટ છે, પરંતુ સેમ સેન્ટેન્સમાં ફરીથી પીપલ યુઝ કરવાની જગ્યાએ એ લોકોએ પીપલની જગ્યાએ પ્રોનાઉનનો ઉપયોગ કર્યો છે, એટલે ધે થઈ ગયું છે. એટલે સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી જે માઇટ છે, અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે અનનું અન જ રાખ્યું છે. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ. He turned down the music so that he wouldn't disturb the neighbors. એણે મ્યુઝિક ધીમું કરી દીધું. કેમ? કારણ કે એ એના નેબર્સ એટલે કે પડોશીઓ છે એને ડિસ્ટર્બ ન કરે એ હેતુથી. હવે આમાં સો ધેટ છે એ કીવર્ડ છે, અને એના પછી આપણે જોયું એમ હી છે એ સબ્જેક્ટ છે, વુડન્ટ છે એ મોડલ ઓક્ઝિલરી છે, પણ અહીંયા નેગેટિવ છે એટલે વુડની પાછળ નોટનો ઉપયોગ કર્યો છે, અને ડિસ્ટર્બ જ મેઇન વર્બ રાખ્યું છે. એટલે આ 6 કીવર્ડ્સને આપણે આવી રીતે યુઝ કરી શકીએ છીએ. હવે આપણે આ 6 કીવર્ડ્સને જો સેમ સેન્ટેન્સમાં જોઈએ તો વાક્યને કઈ રીતે આપણે બનાવી શકીએ એ એક જોઈએ તો આપણને ઇઝીલી ખ્યાલ આવે. આપણે અહીંયા સેન્ટેન્સ આ લઈશું કે હી વેન્ટ ટુ મુંબઈ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. તે મુંબઈ જાય છે કયા હેતુથી? તો એના બિઝનેસ પાર્ટનરને મળવાના હેતુથી મુંબઈ જાય છે. આ એક સેન્ટેન્સ છે. હવે એમાં આ કીવર્ડ કયો છે? વિથ અ વ્યૂ ટુ એ કીવર્ડ છે, અને વિથ અ વ્યૂ ટુ જ્યારે કીવર્ડ હોય ત્યારે વર્બ પાછળ આઈએનજી આવે, એટલે મીટનું આઈએનજી મીટિંગ કરી દીધું છે. ઓકે. નેક્સ્ટ. હી વેન્ટ ટુ મુંબઈ ફોર મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. હવે આ સેમ સેન્ટેન્સમાં અહીંયા કીવર્ડ છે ફોર પછી પણ આઈએનજી આવે છે, રાઈટ? થર્ડ. હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ટુ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. હવે આમાં ઇન ઓર્ડર ટુ છે એટલે શું આવશે? તો ક્રિયાપદનું મેઇન વર્બ એટલે મીટ જ રાખ્યું છે. આ ત્રણેયમાં અર્થ સેમ છે, પણ જે રીતે કીવર્ડ બદલાય છે એ રીતે ગ્રામેટિકલી સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ બદલાઈ રહ્યું છે. ફોર્થ. હી વેન્ટ ટુ મુંબઈ ટુ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. હવે આમાં ટુ છે એટલે ટુ પછી શું આવશે? તો ક્રિયાપદનું મેઇન વર્બ આવશે. હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ધેટ હી કુડ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. હવે આમાં ઇન ઓર્ડર ધેટ છે એટલે કઈ સેન્ટેન્સ પેટર્ન આવશે? તો સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી એટલે કે કુડ અહીંયા યુઝ કર્યું છે, અને પાછળ મેઇન વર્બ રાખવાનું હોય છે વર્બનું, એટલે મીટ જ રાખ્યું છે. હી વેન્ટ ટુ મુંબઈ સો ધેટ હી કુડ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. સો ધેટ છે એટલે ફરી આપણે જેમ ઉપર જોયું એ પ્રમાણે હી કુડ મીટ જ રાખ્યું છે. તો આવી રીતે કોઈ પણ સેન્ટેન્સમાં આપણે આ 6 કીવર્ડ્સનો યુઝ કરીને આ સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે વાક્ય બનાવી શકીએ છીએ. આપણે ખાલી આ મેઇન તો આ જ યાદ રાખવાનું છે કે ફોરની સાથે વિથ અ વ્યૂ ટુનું પેર ફોર્મ થાય છે, અને એની સાથે વર્બનું આઈએનજીવાળું રૂપ આવે છે. ઇન ઓર્ડર ટુ સાથે ટુ, અને એમાં વર્બનું મૂળ રૂપ આવે છે, અને ઇન ઓર્ડર ધેટ સાથે સો ધેટ, અને એમાં સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી અને પ્લસ વર્બ, અને વર્બમાં જેમ ઉપર હતું એમ મૂળ રૂપ આવે છે. ખાલી એટલું યાદ રાખીશું તો ઇઝીલી આપણે આ બધા ક્વેશ્ચન્સ જોઈ શકીશું. તો હવે બોર્ડમાં કઈ રીતે આવે છે? તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આ એક પ્રકારે આપણે આગળના વિડીયોઝમાં જોયું એમ આવે છે. આ જે છે 3 માર્કમાં પૂછાય છે, અને આમાં ઓપ્શન્સ હોય છે. આમાં આપણે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે ઓપ્શન્સમાંથી કે આ
કયું લેંગ્વેજ ફંક્શન યુઝ થયું છે. ઓકે, તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ વિલ ગો બાય કાર ઇન ઓર્ડર ધેટ આઈ કેન ટેક મોર લગેજ. હું કાર દ્વારા જઈશ. કેમ? તો હું વધુ સામાન લઈ શકું એના હેતુથી, એના ઈરાદાથી. હવે આમાં કીવર્ડ કયું છે? તો કીવર્ડ છે ઇન ઓર્ડર ધેટ. હવે ઇન ઓર્ડર ધેટ કીવર્ડ છે એ નીચેનામાંથી કયા લેંગ્વેજ ફંક્શનનું છે? તો બી, શોઈંગ પર્પસ. એટલે શોઈંગ પર્પસ છે એ કરેક્ટ આન્સર છે. આ 3 માર્ક્સ છે એ સૌથી ઇઝીએસ્ટ છે મેળવવા માટે. હવે બીજી કઈ રીતે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે? તો એમાં જે સાયન્સ સ્ટ્રીમવાળા હોય છે એને ઓપ્શન્સ આપવામાં આવે છે અને જનરલ સ્ટ્રીમવાળાને કોઈ ઓપ્શન હોતા નથી. એમણે આ સેન્ટેન્સને કમ્પ્લીટ જાતે કરવાનું હોય છે. તો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મેં કીધું એમ કે તમારે જાતે સેન્ટેન્સ પેટર્નનો યુઝ કરીને કમ્પ્લીટ કરવાનું છે. તો ચલો એક્ઝામ્પલ જોઈએ. ધ ડૉક્ટર ઓપરેટેડ, પછી બ્લેન્ક છે અને બ્રેકેટમાં આપ્યું છે શોઈંગ પર્પસ. તો આપણે શોઈંગ પર્પસનું યુઝ કરીને જાતે આ સેન્ટેન્સ બનાવવાનું હોય છે, શોઈંગ પર્પઝના કીવર્ડ અને સેન્ટેન્સ પેટર્નથી. સામાન્ય પ્રવાહના જે છે સ્ટુડન્ટ્સ એને જાતે બનાવવાનું હોય છે અને સાયન્સ સ્ટ્રીમ માટે નીચે ઓપ્શન્સ આપવામાં આવે છે. ઓપ્શન એ, ઇન ઓર્ડર ટુ સેવ હિઝ પેશન્ટ્સ લાઈફ. ઓપ્શન બી, ઇન ઓર્ડર ધેટ હી માઇટ સેવ હિઝ પેશન્ટ્સ લાઈફ. સી, વિથ અ વ્યૂ ટુ સેવિંગ હિઝ પેશન્ટ્સ લાઈફ. એન્ડ ડી, ઓલ ઓફ ધીસ. હવે આપણે ઉપરના સેન્ટેન્સમાં જોઈએ તો ત્રણેય સેન્ટેન્સમાં કીવર્ડ આપવામાં આવ્યા છે. તો હા, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ત્રણેયમાં કીવર્ડ્સ આપવામાં આવ્યા છે. તો હવે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું વર્બનું મૂળ રૂપ છે સેવ, એટલે એ પણ સાચું છે. બીજું જોઈએ ઇન ઓર્ડર ધેટ, તો એના પછી શું આવે? તો સબ્જેક્ટ, હા છે. માઇટ એટલે મોડલ ઓક્ઝિલરી પણ છે અને એના પછી વર્બનું મેઇન ફોર્મ આવે છે સેવ, તો એ પણ છે. એટલે સેકન્ડ પણ કરેક્ટ છે સેન્ટેન્સ. તો હવે થર્ડ જોઈ લઈએ. વિથ અ વ્યૂ ટુ પછી શું આવે? તો વર્બનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો હા, અહીંયા આઈએનજી વાળું રૂપ આપેલું છે. સેવની જગ્યાએ સેવિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે ઉપરના ત્રણેય સેન્ટેન્સ છે એમાં સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ગ્રામેટિકલી એ કરેક્ટ છે અને કીવર્ડ્સનો પણ બરાબર ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આનો જવાબ શું આવશે? તો ઓલ ઓફ ધીઝ. ઓલ ઓફ ધીઝ ઇઝ અ કરેક્ટ આન્સર. એટલે આવું પણ હોઈ શકે છે. નેક્સ્ટ, ત્રીજી કઈ રીતે પૂછાઈ શકે છે બોર્ડમાં? તો ત્રીજામાં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આ રીતે પણ પૂછાય છે. આમ ટોટલ 3 પ્રકારે બોર્ડમાં પૂછાય છે અને ટોટલ 12 માર્ક્સમાં પૂછાય છે. આઈડેન્ટિફાઈ હતું એ 3 માર્ક્સમાં, પછી જે હમણાં જોયું એ 5 માર્ક્સમાં અને આ 4 માર્ક્સમાં પૂછાય છે. ટીચર સેઝ, વાય ડીડ હી લીવ ધ મીટિંગ અર્લી યસ્ટરડે. બરાબર, ક્વેશ્ચન માર્ક છે. સ્ટુડન્ટ સેઝ, પછી બ્લેન્ક અને બ્રેકેટમાં આપ્યું છે એક્સપ્રેસિંગ પર્પસ. હવે અહીંયા સાયન્સ સ્ટ્રીમવાળા માટે જ ઓપ્શન્સ આપવામાં આવે છે. જનરલ સ્ટ્રીમવાળાએ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને અને કીવર્ડનો ઉપયોગ કરીને જાતે સેન્ટેન્સ બનાવવાનું છે. તો હવે સ્ટુડન્ટ છે એ આમાં શું જવાબ આપી શકે એ વિચારવાનું છે એમણે જાતે. તો અહીંયા આપણે ઓપ્શન્સ જોઈએ. હી વોઝ ટુ અર્લી ટુ લીવ ધ મીટિંગ. એ ખોટું છે. કેમ? કારણ કે ટુ અર્લી ટુ છે એ કીવર્ડ છે જ નહીં, શોઈંગ પર્પઝમાં આવતું જ નથી ને, એક્સપ્રેસિંગ પર્પઝમાં. હી લેફ્ટ ધ મીટિંગ અર્લી ઇન ઓર્ડર ટુ અટેન્ડ અ લેક્ચર. હવે ઇન ઓર્ડર ટુ છે એ પર્પઝ પણ બતાવે છે અને ઇન ઓર્ડર ટુ પછી સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે વર્બનું મૂળ રૂપ આવે છે. એટલે સેકન્ડ છે એ કરેક્ટ આન્સર છે. એ છતાં પણ આપણે સી અને ડી જોવાનું ભૂલવાનું નહીં. સી ઓપ્શન છે, હી લેફ્ટ ધ મીટિંગ ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ. ઇન સ્પાઇટ ઓફ પર્પઝ નથી દર્શાવતું એટલે એ પણ નહીં આવે. હી લેફ્ટ ધ મીટિંગ બિકોઝ હી વોઝ ઇલ. હવે આ કારણ દર્શક છે બિકોઝ, એટલે એ પણ નહીં આવે. એટલે અહીંયા કરેક્ટ આન્સર છે બી, હી લેફ્ટ ધ મીટિંગ અર્લી ઇન ઓર્ડર ટુ અટેન્ડ અ લેક્ચર. બી છે એ કરેક્ટ આન્સર છે. સો ટોટલ આવી રીતે 12 માર્ક્સમાં અલગ અલગ લેંગ્વેજ ફંક્શન્સ પૂછાય છે અને લેંગ્વેજ ફંક્શન આપણે શીખ્યા એ સમજાઈ ગયું હશે. થેન્ક યુ સો મચ.